પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે માથથી 5 અને તેની 3 થી 12 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. અને આજનો આપણો વિષય છે આશીર્વાદિત હોવું એટલે શું. જ્યારે આપણે માથથી 5મો અધ્યાય એનો અભ્યાસ કરીએ છીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ધન્યતાઓ વિશે, પરમ સુખ વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શિક્ષણ આપે છે. અને 3થી 12 કલમોમાં એ ધન્યતાઓ એ આપવામાં આવેલી છે. ધન્યતા, અને એમાં જે શબ્દ છે ધન્ય, એના માટે ગ્રીકમાં જે શબ્દ છે મકારિયોસ, MAKARIOS, એ મકારિયોસ શબ્દ એ ગ્રીક શબ્દ છે જે આ ધન્ય માટે 9 વખત એનો ઉપયોગ કરવામાં આવેલો છે. 3થી 12 કલમોમાં ધન્ય જે શબ્દ છે, જે 9 વખત એનો ઉપયોગ કરવામાં આવેલો છે, તે જે શબ્દ છે એનો ગ્રીક શબ્દ એ તો છે મકારિયોસ. એનો અર્થ થાય છે આશીર્વાદિત હોવું, સુખી હોવું, આનંદિત હોવું, એ એનો અર્થ થાય છે. ધન્ય શબ્દનો ગુજરાતી ભાષામાં પણ ઘણા બધા એના સમાનાર્થી શબ્દો છે, જેવા કે સુખી, આનંદી, પરમ સુખ તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ધન્ય શબ્દનો અર્થ એ આંતરિક શાંતિ, આંતરિક પરમ સુખ અને આંતરિક જે સુખની ભાવના છે, મુખ્યત્વે તે અર્થ આ ધન્યતાઓમાં આપણે જોઈ શકીએ છીએ. અને વધુમાં આપણે જોઈએ છે આ ધન્ય શબ્દનો અર્થ એ ચારિત્ર સાથે પણ એ સંકળાયેલો છે. એ ધન્ય શબ્દનો અર્થ એ ચારિત્રનો ઉલ્લેખ અથવા એ નિર્દેશ પણ એ કરે છે. શા માટે? કારણ કે આ જે શબ્દ છે ધન્ય, આ શબ્દનો ઉપયોગ બાઇબલમાં ઈશ્વરનું વર્ણન કરવાને માટે પણ વાપરવામાં આવેલો છે. તમે વાંચી શકો છો ગીતશાસ્ત્ર તેનો 68મો અધ્યાય તેની 35મી કલમ અને 1 તિમોથી તેનો 1 અધ્યાય 11મી કલમ. એ ધન્ય શબ્દ એ ઈશ્વરના ચારિત્રનો પણ એ નિર્દેશ કરે છે. અને એ ધન્ય શબ્દનો અર્થ એ ઈશ્વરને એ લાગુ પડે છે. અને કેવી રીતે આપણે આ ધન્યતાઓ અથવા આ જે પરમ સુખ છે એ કેવી રીતે આપણે તેનો આનંદ ઉઠાવી શકીએ, કેવી રીતે આપણે તેના સહભાગી બની શકીએ. 2 પિતર 1 અધ્યાય તેની 4થી કલમ એ લખે છે, અને જ્યારે આપણે આપણા દુષ્ટતાથી છૂટીને ઈશ્વર અને ખ્રિસ્તના સ્વભાવના ભાગીદાર, સહભાગી બનીએ છીએ. ક્યારે? કે જ્યારે આપણે પાપ દુષ્ટતાથી છૂટીએ છીએ ત્યારે આપણે એ ઈશ્વરીય અથવા ખ્રિસ્તના સ્વભાવના ભાગીદાર, સહભાગી બની શકીએ છીએ. 2 પિતર તેનો 1 અધ્યાય 4થી કલમ. એ કલમ જણાવે છે કે જ્યારે મનુષ્ય પાપ અને દુષ્ટતાથી છૂટે છે ત્યારે એ ઈશ્વર અને ખ્રિસ્તના સ્વભાવના ભાગીદાર, સહભાગી એ બને છે. માટે એ ધન્ય શબ્દનો અર્થ એ માત્ર આશીર્વાદ, આનંદ, સુખ એ તો છે જ, પણ એની સાથે એ ઈશ્વરીય સ્વભાવને પણ એ નિર્દેશ કરે છે. અને આપણે ઈશ્વરીય સ્વભાવના સહભાગી અને એના ભાગીદાર છીએ. ક્યારે? કે જ્યારે આપણે પાપ અને દુષ્ટતાથી એનાથી છૂટીએ છીએ, એનાથી દૂર રહીએ છીએ, ત્યારે એ બાબત શક્ય બને છે. અને આને કારણે આપણે તે જ પરમ સુખ, પરમ આનંદ, પરમ સંતોષની આંતરિક જે અવસ્થા છે એ સુખ અને આનંદનો અનુભવ કરી શકીએ છીએ. અને જે અનુભવ એ સ્વયં ઈશ્વર એ પોતે કરે છે. કેટલી અદ્ભુત બાબત! જે પરમ સુખ, પરમ આનંદ, જે અનુભવ એ ઈશ્વર એ ખ્રિસ્ત કરે છે, તે જ અનુભવ આપણે પણ કરી શકીએ છીએ. અદ્ભુત બાબત! પણ કોણ કરી શકે? જેઓ ખ્રિસ્તમાં છે, જેઓ ખ્રિસ્તને અનુસરે છે અને જેઓ જગતની પાપ દુષ્ટતાથી જેઓ એ છૂટે છે, એનાથી દૂર રહે છે, એ લોકો એ અનુભવ કરી શકે છે. જેણે ખ્રિસ્તમાં વિશ્વાસ નથી કર્યો તેના માટે આ જે પહાડ પરનું ભાષણ છે એનો કોઈ અર્થ એને માટે રહેતો નથી. એને કંઈ પણ એ પહાડ પરના ભાષણમાંથી એને કશું પ્રાપ્ત થતું નથી.
પરંતુ જેઓ ખ્રિસ્તને ઓળખે છે, ખ્રિસ્તને અનુસરે છે અને ખ્રિસ્ત પર એ પ્રેમ કરે છે, ખ્રિસ્તના પ્રેમમાં રહે છે અને જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા ઈશ્વરીય સ્વભાવના સહભાગી બન્યા છે, તેઓ ઈશ્વર અને ખ્રિસ્ત દ્વારા અનુભવાતો એ પરમ આનંદ, એ પરમ આશીર્વાદિત ભાવનો, એ સુખનો આનંદ, એ અનુભવ એ કરી શકે છે. God bless you.